ચાલો વિદ્યાર્થી મિત્રો, હા મજામાં કે હા સર મજામાં. લાસ્ટ લેક્ચરમાં આપણે વધતું વિધેય અને ઘટતું વિધેય એની થિયરી ભણ્યા હતા. હા, અને એમાં એન્ડમાં, હા લેક્ચરના એન્ડમાં તમને સ્પષ્ટ રીતે સમજાવેલું હતું કે ભાઈ વિધેય વધે છે કે ઘટે છે, વધતું છે કે ઘટતું વિધેય છે, એના માટે વિકલિત કેવી રીતે કામ આપે. સાવ સહેલું, વિધેયનું વિકલન કરવાનું f'(x) અને જો એ ધન હોય, હા f'(x) એ ધન હોય તો કહેવાનું વિધેય વધતું વિધેય છે, અને f'(x) <0 હોય તો કહેવાનું ઘટતું વિધેય છે. આટલું સરળ છે. હવે અહીંયા વિચારો, રકમ શું કહે છે? હાવ 2-3 સ્ટેપમાં પૂરો થઈ જાય એવો દાખલો છે. હા fx બરાબર 3x + 17, બસ સીધું જ f'(x). હાલો આનું વિકલન કરવાનું બાળકો. વિકલન તો સાવ સહેલું છે, એ તો અમને આવડે સર, તો પછી વિકલન કરી જ નખાય. હા, આનું વિકલન શું થાય? માત્ર 3. આનું વિકલન 0. મન કે હે, અરે મેં કીધું હે એવું નહીં કહેવાનું. આમાં હું જોડો જીવલો બેઠો હે એવું કઈના કરે. જીવલાની વાત જ આખી જુદી છે. આપણે કઈ વાત કરશું હો. અત્યારે આપણે દાખલો ભણીએ. હા, મન કે જીવલો એટલે વળી પાછું યાદ કરાવો છો મારા વાલાઓ. હા, એને કહેશું જીવલો છે ને એ આપણા તકલીફ પડે ભાઈ. એ આવશે જીવલો કઈ છે ને ચાલુ લેક્ચરે આમ ફરી કરે સમજ્યા, મને યાદ કરાવે. મન કે સાહેબ, મેં કીધું હા વાલા મને ખબર છે, તું અહીંયા હાજર છો એ મને ખબર છે. આપણે એમ કેવું પડે સમજ્યા, નહીતર પાછો એ તકલીફમાં મુકાઈ જાય. એને બોલાવીએ નહીં, ઘરે જઈને પાછો એ એમ કે અમાર સાહેબ આજ મને બોલાવ્યું જ નહીં, એટલે પછી વિચારવું પડે ને. અહીંયા આવતો રહ્યો. આનું વિકલન થાય માત્ર 3. હવે જુઓ, અહીંયા x ની કિંમત તમે ગમે એ લેશો, આપણો જવાબ માત્ર 3 જ રહેશે. હવે 3 છે એ કેવા કહેવાય? એ કે સર 3 તો ધન જ કહેવાય ને. બધું હા, તો સીધું જ લખી નાખો કે પ્રત્યેક x > 0, સોરી x belongs to r માટે, પ્રત્યેક x belongs to r માટે f'(x) = 3. પણ એ કેવો છે બાળક? f'(x) 3 છે, પણ 3 એ શું કહેવાય? ધન કહેવાય. એટલે એને કહેશું f'(x) > 0, ધન થશે. આમ પ્રત્યેક x belongs to r માટે f એ લ્યો, વાત પૂરી થઈ ગઈ. ચુસ્ત રીતે વધતું વિધેય છે. હા, તમને સ્પષ્ટતા કરેલી છે હો બાળકો. હા, અહીંયા ઇક્વલ ટુ હોય ને તો ખાલી વધતું વિધેય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો વધતું વિધેય, ખાલી ગ્રેટર ધેન તો ચુસ્ત રીતે વધતું વિધેય. આટલું સરળ છે, સમજાવેલું હતું હો. ઈ કે હા સાહેબ તમે સમજાવ્યું હતું. ચાલો હવે બીજો દાખલો. મને કે દાખલો હવે પૂરો થઈ ગયો ભલા માણસ, એટલે તો નાનકડો દાખલો હતો. અહીંયા વળી પાછું fx બરાબર e⁻²x. હા, હવે મજા આવી. f'(x) જો ભાઈ e⁻x હોય ને તો e⁻x જ થાય, એ તો આવડે છે. પછી અહીંયા જે કંઈ હોય ને 2x, તો સૌથી પહેલા તો આપણે આને ઢાંકી ઢૂંબીને રાખવાનું. મને કે યાદ આવી ગયું. શું? ચેઇન રૂલ. વાહ મારા વાલા વાહ, સાચી વાત છે હો દીકરાઓ, ચેઇન રૂલ. હા મારા વાલાઓ, તમને આ ખબર છે. ચાલો, તો શું થાય? e⁻²x અને પછી આ 2x નું નવેસરથી ફરીથી એટલે 2 થાય, એટલે અહીંયા મૂકી દીધા 2 e⁻²x. તો અહીં આની જેમ જ પ્રત્યેક x belongs to r માટે 2 e⁻²x એ ધન જ થાય. શા માટે? જો આની વેલ્યુ ક્યારેય ઋણ થશે નહીં, ના થાય. ઘાતાંકની વેલ્યુ ઋણ ન થાય. e⁻²x. મને કે સર મેં બોલ બેટા, x ની વેલ્યુ ઋણ મૂકીએ તો મેં ભલે ને માઈનસ મૂકીએ ને, x ની વેલ્યુ માઈનસ લઈએ ને
તો પણ જવાબ ધન આવે. શા માટે? એમનેમ જ વિચારો. ક્લિયર? આ ઈ ભૂલી જાવ ઘડી. એમનેમ વિચારો 2 રેસ ટુ આ 2 છે થોડી તમને ચિંતા થશે. હાલો 5 રેસ ટુ x આવું વિચારો. તો અહીંયા તમે ગમે તે કિંમત મૂકો, ધારો કે ત્યાં -2 મૂક્યા તો એનો મીનિંગ થાય આવું થશે. હા, યાદ આવી ગયું. ઋણ હોય ને માઈનસ તો અંશમાંથી છેદમાં, છેદમાંથી અંશમાં આમ બદલાવાનું હોય એટલે 1/25. આમ જવાબ તો ધન જ આવે. જવાબ ધન આવે. ક્લિયર? એટલે આ ધન છે. એનો મીનિંગ એવો થયો કે f' છે એ ધન છે. તો પૂરું થઈ ગયું. આપણી વાત જે લખવાની છે એ લખી નાખવાનું. આમ પ્રત્યેક x belongs to r માટે બોલો આટલું સરળ છે. પ્રત્યેક x belongs to r માટે fx બરાબર e2x એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. બોલો લ્યો. હા, આટલું સરળ છે બાળકો. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્રીજો દાખલો લખી નાખીએ હો. સાવ સહેલો છે દીકરાઓ. આ દાખલો ત્રીજો. ભલે ને ત્રીજા દાખલામાં આવી 3 નાની નાની રકમો આપેલી. એકદમ સરળ છે દીકરાઓ. હા, શું કીધું? fx બરાબર sin x. ચાલો ચાલો, fx બરાબર sin x. તો મારા વાલાઓ તમને આવડે છે હો બાળકો. એનું વિકલન શું થાય? cos x. f' cos x. હવે આપણે વિકલ્પ પહેલો લઈએ. પહેલો વિકલ્પ. હા, આ દાખલો રેડી? સમજાઈ ગયું? તો કે હા. હવે શું કીધું છે? પ્રત્યેક x belongs to, અહીંયા જરાક આપણે કાળજી લઈએ. પ્રત્યેક x belongs to 0 to π/2. હા, માટે બાળક આ પ્રથમ ચરણ છે મારા વાલા. આ ગમે ત્યારે આવે ઓલ s t c. હા, આ પ્રથમ ચરણ. પ્રથમ ચરણ માટે શું થાય? મને કે સર પ્રથમ ચરણ માટે તો એ ધન થાય. હા, માટે cos x greater than 0. એનો મીનિંગ એવો થયો f' x greater than 0. આમ 0 થી π/2 માં f એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. મારા વાલાઓ ધ્યાન દીધું કે આ સર લ્યો આટલું જ સરળ છે. આટલું સરળ છે. ક્લિયર? તો કે હા. હવે પ્રત્યેક x belongs to π/2 માટે cos x ઋણ થાય. એટલે 0 અહીંયા હો મારા વાલા, π/2 અહીંયા, π અહીંયા, બીજું ચરણ. હા, ઓલ s t c. મને કે આવડી ગયું. તો આવડી જ જાય બાળક, આવડી જાય. હા, અહીંયા cos ઋણ છે એટલે ઋણ. એનો મીનિંગ શું થયો? તો કે f' x ઋણ. બસ પૂરું. આમ π/2 π વિવૃત અંતરાલ છે હો ખાસ. હા, f એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. લ્યો દાખલો વાત પૂરી થઈ. હવે આપણે શું કરવાનું છે ખબર? ત્રીજી બાબત કે x belongs to 0 થી π માટે. હવે એને શું કીધું? વધતું કે ઘટતું નથી. તો વાત સાચી છે ને બાળકો? સમજો આવી રીતે હોય. હા, અહીંથી લઈને અહીં સુધી વધે, અહીંથી અહીં સુધી ઘટે, તો પણ અહીંથી અહીં સુધી નિશ્ચિત ન કહેવાય. શા માટે? કોઈ વિદ્યાર્થી આ ચર્ચા કરે ત્યારે બોલે વધતું વિધેય છે, તો એની સાથે રહેલ બીજો વિદ્યાર્થી આ ચરણની ચર્ચા કરતો હોય તો એ કહે ઘટતું વિધેય છે. ગણિતની અંદર આવું અનિશ્ચિત બાબત ક્યારેય હોતી જ નથી. ગણિતમાં જે કોઈ હોય એ સંપૂર્ણ નિશ્ચિત જ હોય કે આમ જ હોય એમ. રેડી? હવે કોઈ એક વિદ્યાર્થી હશે એ આ ચરણને અનુલક્ષીને કહેશે તો વધતું વિધેય, આ ચરણને અનુલક્ષીને કહેશે ઘટતું વિધેય, તો એ જવાબ અસ્પષ્ટ થયા કહેવાય. એટલે આવું થાય. 0 થી π માં વધતું કે ઘટતું. તો આપણે લઈએ x belongs to 0 to π માટે cos x નું મૂલ્ય
ધન અથવા ઋણ હોય છે, ધન અથવા ઋણ હોય છે. x belongs to 0 પાઈ માટે કોસેકના મૂલ્ય માટે ની નિશ્ચિતતા રહેલ નથી. તેથી x belongs to 0 પાઈ માં sin x એ વધતું કે ઘટતું વિધેય નથી. બોલો, આટલું સરળ છે. ક્લિયર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો. દાખલો 4 ગણીએ. એકદમ સરળ દાખલા છે બાળકો.